અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં મેગા વૃક્ષારોપણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અમદાવાદમાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમ થશે, જ્યારે અમદાવાદના 4 વિસ્તારોમાં પર્યાવરણ ઉત્સવ પણ ઉજવાશે। વૃક્ષ જે છે, વૃક્ષ વાવવા અને એ વૃક્ષનું જતન કરવું એટલે કે ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અને સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગાંધીનગરને હરિયાળું ગાંધીનગર બનાવવા માટે અમિત શાહ જે છે તેમના અથાગ પ્રયાસો પણ હવે જોવા મળી રહ્યા છે। ત્યારે ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનો એક સંકલ્પ લેવામાં આવ્યો છે। અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં મેગા વૃક્ષારોપણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। 12મી જુલાઈએ સામૂહિક વૃક્ષારોપણ જેવા ભવ્ય કાર્યક્રમો થવા જઈ રહ્યા છે, ત્યારે અત્યાર સુધી ન થયો હોય તેવો ભવ્ય કાર્યક્રમ યોજવા માટેની તૈયારીઓ સંપૂર્ણપણે થવા માંડી છે। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અમદાવાદમાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમ થશે, જ્યારે અમદાવાદના 4 વિસ્તારોમાં પર્યાવરણ ઉત્સવ પણ ઉજવાશે। કાર્યક્રમમાં ભાગ લેવા ઓનલાઈન રજીસ્ટર કરાવવું જરૂરી છે। www.gandhinagarloksabha.in પર લોગિન કરવા માટે આ વેબસાઇટ આપવામાં આવી છે। વેબસાઇટ પર લોગિન કર્યા બાદ રજીસ્ટ્રેશન કરાવી શકાશે। અમિત શાહની ગાંધીનગરને સૌથી હરિયાળું બનાવવાની એક નેમ પણ અહીંયા છે। તો બીજી તરફ કાર્યક્રમ માત્ર નામનો ન રહે તે માટે અમિત શાહ એ સતત ચિંતા કરે છે। જો કે અમિત શાહ ભલે દિલ્હીમાં હોય અથવા તો અન્ય રાજ્યમાં હોય, પરંતુ એમને એમની લોકસભાની ચિંતા હોય છે, એમના મત વિસ્તારના લોકોની ચિંતા હોય છે। એટલા માટે જ આવા વિવિધ કાર્યક્રમો જે છે તે અમિત શાહ જેઓ ગાંધીનગરમાં યોજતા હોય છે। તાજેતરમાં હમણાં જ અમિત શાહ જેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને ગુજરાતને કરોડો રૂપિયાની ભેટ ત્યારે પણ મળી હતી। ફરી એકવાર અમિત શાહ જે છે તેમના એ વિસ્તારમાં જ્યારે ક્યારેય પણ ન થયો હોય તેવો કાર્યક્રમ જે છે તે થવા જઈ રહ્યો છે, ત્યારે એક પેડ માં કે નામ જે આ સૂત્ર છે એ સૂત્રને સાર્થક કરી અને ગાંધીનગરને હરિયાળું ગાંધીનગર બનાવવા માટેના પ્રયાસો જે છે તે અથાગ પણ હવે થતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ જે વૃક્ષ જે છે, વૃક્ષ વાવવા અને એ વૃક્ષનું જતન કરવું એટલે કે ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા, આ સૂત્ર જે છે તે અહીંયાથી આપવામાં આવ્યું છે। ત્યારે ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તેમજ ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતે આ એક ભવ્ય કાર્યક્રમ જે છે તે યોજાવા જઈ રહ્યો છે। ત્યારે એક પેડ માં કે નામ આ સૂત્રને સાર્થક કરી અને આખો આ કાર્યક્રમ જે છે તે ગાંધીનગરમાં થવા જઈ રહ્યો છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।